ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજકોટમાં લાગેલી ગેમ ઝોનમાં આગ બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે કે જવાબદાર કોણ? સંચાલક કે સરકાર કે પછી રાજકોટનું નફ્ફટ સ્થાનિક તંત્ર? પણ આપને જણાવી દે કે આ ગેમિંગ ઝોનનો માલિક છે યુવરાજસિંહ। યુવરાજસિંહ 1 લાખ રૂપિયાનો પગારદાર છે અને ધંધામાં તેની 15% ભાગીદારી છે। મળતી વિગતો અનુસાર યુવરાજસિંહના પિતા છે તે જૂની કાર લેવેચનો ધંધો કરે છે। આનો મૂળ માલિક છે પ્રકાશ જૈન, જે રાજસ્થાનનો છે। તેમણે આ ખુલ્લા પ્લોટ ઉપર ગેમિંગ ઝોન બનાવ્યો। આ ખુલ્લા પ્લોટના માલિક છે ગિરિરાજસિંહ। આ ગેમિંગ ઝોન તો બનાવ્યો, પણ તેમાં ફાયર સેફટી નહોતી, તેમાં ફાયરના પૂરતા સાધનો નહોતા। આપને જણાવી દે કે યુવરાજસિંહના અનેક વિડીયો પણ વાયરલ થયા છે કે તે બંદૂકમાંથી ફાયર કરતો હોય છે। તે સોશિયલ મીડિયાનો શોખીન છે। તેની ઘટના સ્થળેથી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ પણ કરી। નીતિન નામના આરોપીની ધરપકડ કરવી, જે મેનેજર હતો। આ લોકો તેના ધંધામાં વ્યસ્ત હતા, રૂપિયા કમાવામાં વ્યસ્ત હતા। પણ આ રૂપિયા કમાવામાં આ નરાધમોએ 30 લોકોનો ભોગ લઈ લીધો। ફાયર સેફટીના હજી તો પાઇપો લાગતા હતા, મોટરો પાણીની કુંડીઓમાં એટલે કે પાણીમાં ઉતારવામાં નહોતી આવી, અને પૈસા કમાવાની લાલચે આ માલિકોએ આ ગેમિંગ ઝોનની શરૂઆત કરી દીધી। એટલું જ નહીં, ઓફર પણ રાખી, 99 રૂપિયાથી શરૂઆત થશે, એટલે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા હતા। વેકેશનનો સમય છે, બાળકો ઘરે હોય છે, સ્કૂલોમાં રજા હોય છે, સ્વાભાવિક છે કે બાળકો એના મિત્રો સાથે, પરિવાર સાથે આવી જગ્યાએ જતા હોય છે। તમે રૂપિયા તો લો છો, પણ તમે તેની સામે સુવિધા તો આપો કે અચાનક ઘટના ઘટે તો લોકોને કેમ રેસ્ક્યુ કરવા, લોકોને કેમ બચાવવા। આવા જવા માટે માત્ર એક દરવાજો હતો, ફાયર એક્ઝિટ નહોતી, ફાયરના સાધનો નહીં, કોર્પોરેશનની ફાયરની એનઓસી નહીં, છતાં માલિકો બે રોકટોક ચલાવતા હતા। શું કોઈ રાજકીય કનેક્શન છે આ માલિકોનું રાજ્યના નેતાઓ સાથે, પોલિટિકલ પાર્ટીઓ સાથે, કે સ્થાનિક પોલીસ તંત્ર સાથે તેની મિલીભગત છે કે આટલું મોટું ગેમિંગ ઝોન બન્યું હોય અને કોઈના ધ્યાનમાં ના આવ્યું? પતરાના શેડ ઊભા કરી, ફેબ્રિકનું કાપડ લગાવી અને ગેમિંગ ઝોન ઊભું કરી દેવામાં આવે અને 30 લોકોનો ભોગ લઈ લેવામાં આવે। આ 30 લોકોના મોતની પાછળ આ લોકો જ જવાબદાર છે। પણ જેટલા માલિકો જવાબદાર છે, એટલા જ ત્યાંના લોકલ અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ જવાબદાર છે, અને સાથે સરકાર પણ જવાબદાર છે। પોલીસે એફઆઈઆર દાખલ કરી 4 લોકોની ધરપકડ કરી છે। બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે। પોલીસનું દર વખતની જેમ કે વિશેષ ટીમો બનાવવામાં આવી છે, સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। પણ તમારી વિશેષ ટીમો બને તેની પહેલા 30 લોકો મોતને ભેટી ગયા। જે નાના બાળકોનું ભવિષ્ય સામે હતું, જે નાના બાળકોને પોતાની જિંદગી જીવી હતી, પોતાના પરિવાર સાથે, કોઈને આગળ ડોક્ટર બનવું હતું, કોઈને એન્જિનિયર બનવું હતું, કોઈને બીજી કેરિયરમાં જવું હતું, તે બાળકો આજે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા। હું તમે શ્રદ્ધાંજલિ આપી દેશું, હું તમે કેન્ડલ પ્રગટાવી તેને શ્રદ્ધાંજલિ આપીશું। સરકાર સામે હંગામો થશે, હોલ થશે, પણ પછી શું? થોડા સમય બાદ કહેવાય છે કે કાયદામાં એટલી બધી છટકબારીઓ છે કે આરોપીઓ પણ છૂટી જશે। આ 4 જણા, યુવરાજસિંહ 1 લાખ રૂપિયાનો પગારદાર, 15% જેની ધંધામાં ભાગીદારી, તમે સમજો તેના ગેમિંગ ઝોનમાં ફાયર સેફટી ન હોય, એટલે કે જિંદગીની સાથે ખિલવાડ કરેલો છે આ લોકોએ। પોલીસ કહે છે કે કાયદેસરની કાર્યવાહી થશે, સરકાર કહે છે કે દોષિતો સામે કડક પગલાં લઈશું। કડક પગલાં એટલે કેવા પગલાં લેશો? તમે ધરપકડ કરીશો, રજૂ કરશો, રિમાન્ડ લેશો, પૂછપરછ કરશો, પછી શું? આવા અનેક દાખલા ભૂતકાળમાં જોયા છે ગુજરાતે અને ગુજરાતની જનતાએ। આના કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા છે કેટલીક દુર્ઘટનાઓમાં, એના આરોપીઓ બહાર ફરે છે।
તેથી જ લોકોને છૂટો દોર મળે છે ને. તમે જો કડક પગલાં ભરો અને એક વખત એ દાખલો બેસાડો તો કોઈ હિંમત ન કરે કોઈની સાથે, કોઈની જિંદગીની સાથે ખિલવાડ કરવાની. પણ તમારામાં હિંમત નથી સરકાર, અને તેથી જ આવા લોકો, હું તો કહીશ કે આ માફિયા છે, મોતના માફિયા, કે જેમણે 30 બાળકોનો ભોગ લઈ લીધો, બે રોકટોક ફરે છે.